હેલો, નમસ્તે. કેમ છો બધા? સ્વાગત છે શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં વેબસાઇટ ડિઝાઇનિંગ સિરીઝ પાર્ટ 4. આજે આપણે પાર્ટ 4માં ફોર્મેટિંગ સ્ટાઇલ માટે જે ટેગ યુઝ થાય છે HTMLમાં એ શીખીશું. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ વેબસાઇટ ડિઝાઇનિંગ સિરીઝ પાર્ટ 4. જો મિત્રો તમને ગુજરાતી લેંગ્વેજમાં ટ્યુટોરિયલ્સ જોવાની અને શીખવાની મજા આવતી હોય તો આવી જ રીતે તમારે અલગ બીજે કોઈ લેંગ્વેજમાં અથવા તો બીજું કંઈ પણ શીખવું હોય ગુજરાતી લેંગ્વેજમાં તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો, જેથી આપણે એના પર પણ ટ્યુટોરિયલ્સની સિરીઝ બનાવી શકીએ. ઓકે, તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારા ફ્રેન્ડ્સ પણ આનો લાભ લઈ શકે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ પાર્ટ 4. તો આજે આપણે HTML ફોર્મેટિંગ સ્ટાઇલના જે અલગ અલગ બધા ટેગ્સ છે એ આપણે જોવાના છે. તો એમાં સૌથી પહેલાં આપણે કવર કરીએ પ્રી ટેગ. તો આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જતા રહીએ. આ આપણે પાર્ટ 3માં કવર કરેલું છે, હેડિંગ્સ છે, પેરેગ્રાફ્સ છે, એ બધું. તો આજે આપણે નવી ફાઇલ એક ક્રિએટ કરીએ, જેનું નામ આપણે આપીએ ફોર્મેટિંગ tag.html. ઓકે, તો આમાં આપણે પ્રી ટેગ આજે આપણે જોઈએ. તો પ્રી ટેગ શેના માટે યુઝ થાય કે આપણે એક્સક્લેમેશન સાઇન એન્ટર. હવે અહીંયા આપણે ડોક્યુમેન્ટ ટાઇટલ આપી દઈએ ફોર્મેટિંગ ટેગ્સ. ઓકે, હવે બોડીની અંદર હવે આપણે જોઈએ કે અહીંયા આપણે પી ટેગનો યુઝ કરીએ અને અહીંયા આપણે એવું લખી This is a good institute. It is located in Nicole. તો હવે આ આપણે લખ્યું, આને આપણે સેવ કરીએ અને આને આપણે રન કરી તો શું આઉટપુટ આવ્યું? આખું એક લાઇનમાં આવ્યું. હવે આપણે આને બ્રેક કરવું હોય તો એ પી ટેગમાં આપણે અથવા તો ત્યાંથી આપણે બ્રેકનો ઓપ્શન કરી શકીએ. આપણે આગળ ટેગ જોઈશું, પણ આપણે કોઈ પોએમ લખવી છે તો પોએમ તો એક લાઇન કમ્પ્લીટ થાય પછી નેક્સ્ટ સેકન્ડ લાઇનમાં આપણે જવું પડે. તો એના માટે તમે હર વખતે બ્રેક 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 ટેગ યુઝ કરશો તો નહીં. તો એના માટે આપણે શું એક બીજું સોલ્યુશન છે, તો એના માટે આપણે યુઝ કરશું પ્રી ટેગ. પ્રી ટેગની અંદર તમે કોઈ પણ સેન્ટેન્સ લખો છો તો એ સેન્ટેન્સ તમે જ્યાંથી બ્રેક કરો છો, ન્યૂ લાઇનમાં તમે ટાઈપ કરો છો, એ બધું ક્યાં આવશે? ન્યૂ લાઇનની અંદર જ આવશે. જેમ કે આપણે જોઈએ કે અહીંયા પી ટેગની જગ્યાએ આપણે શું પ્રી ટેગ યુઝ કરીએ અને આને આપણે બ્રેક કરી દઈએ ન્યૂ લાઇનની અંદર. ઓકે, પ્રી ટેગ યુઝ કર્યો અને કંટ્રોલ એસ કરીએ અને આપણે જતા રહીએ આપણા આઉટપુટની અંદર. તો આવ્યું ન્યૂ લાઇનમાં. તો ન્યૂ લાઇનમાં કઈ રીતે આવ્યું કે આપણે અહીંયા આગળ એટલી સ્પેસ છે તો એને સ્પેસ લીધી. હવે આને આપણે આવી રીતના આના લાઇનમાં લખીએ તો શું આઉટપુટ આવે એ આપણે જોઈએ. તો આવ્યું એક જ લાઇનમાં. તમે ન્યૂ લાઇનમાં લખો તો એ શું આવશે? તો કે એ ન્યૂ લાઇનમાં આવશે. કંટ્રોલ એસ કરીએ
આવ્યું ન્યૂ લાઇનમાં શો થયું. તો પ્રી ટેગનો યુઝ કોઈ પણ તમારે લાઇન ન્યૂ લાઇનમાં લખવું હોય છે તો બ્રેક ટેગનો યુઝ કર્યા વગર તમે કઈ રીતે લખી શકો એ પ્રી ટેગમાં આપણે જોયું. ઓકે, હવે નેક્સ્ટ આપણે ફોર્મેટિંગ ટેગ લઈએ તો એ છે HR ટેગ. હવે HR ટેગ શું કરે તો કે તમારો કોઈ પણ કન્ટેન્ટ હોય ને એને તમારે સેપરેટ કરવો હોય કોઈ લાઇનથી તો એ HR ટેગ આપણે યુઝ થાય છે. જેમ કે આપણે જોઈએ કે અહીંયા આપણે લખ્યું છે કે માય ઇન્ટ્રો અને P ટેગની અંદર, તો આપણે H3 ટેગની અંદર આપણે લખીએ માય ઇન્ટ્રો, પછી P ટેગની અંદર આપણે લખીએ કે શું લખેલું છે, આઈ એમ ગર્લ ને માય ફેવરિટ કલર ઇઝ પિંક. તો આઈ એમ ગર્લ માય ફેવરિટ કલર ઇઝ પિંક. ઓકે, તો હવે આનું આપણે આઉટપુટ જોઈએ. તો શું આવ્યું, માય ઇન્ટ્રો, આઈ એમ ગર્લ અને માય ફેવરિટ કલર ઇઝ પિંક. હવે તમારે અહીંયા માય ઇન્ટ્રોની અને આઈ એમ ગર્લ ને માય ફેવરિટ કલર ઇઝ પિંક, હવે માય ઇન્ટ્રો અને જે નીચે બે લાઈન આપણે લખેલી છે એ બંનેને તમારે સેપરેટ કરવું હોય, અલગ દેખાવડવું હોય તો શું કરો તો કે વચ્ચે એક તમારે લાઈન કરવી હોય તો એ આપણે HR ટેગથી કરી શકીએ. ખાલી આપણે અહીંયા HR ટેગ લખી નાખશું, સેવ કરશું, આવી ગઈ લાઈન. તમારે કોઈ પણ કન્ટેન્ટને સેપરેટ કરવું હોય લાઈન દ્વારા તો તમે એમાં કયો ટેગ યુઝ કરી શકો, HR ટેગ. ઓકે, હવે આપણે નેક્સ્ટ કવર કરીએ BR ટેગ. BR ટેગ શેના માટે યુઝ થાય તો જેમ આપણે આગળ જોયું કે ભાઈ કોઈ પણ પેરેગ્રાફ હોય એને તમારે ન્યૂ લાઇનથી સ્ટાર્ટ કરવાને બદલે તમારે એમનેમ જ ડાયરેક્ટ એને આઉટપુટમાં ન્યૂ લાઇનમાં જોવું હોય તો કયો ટેગ યુઝ કરવાનો, બ્રેક ટેગ. જેમ કે આપણે જોઈએ અહીંયા આગળ આપણે આ જોયું તો આને આપણે કોપી કરીએ. હવે અહીંયા આપણે પ્રી ટેગ યુઝ કર્યો એની જગ્યાએ આપણે P ટેગ જ યુઝ કરીએ અને આ ટેગને તમે અહીંયા ન્યૂ લાઇનમાં લખ્યું તો બી એ એક જ લાઇનમાં આવશે. હવે તમે ન્યૂ લાઇનમાં લખવાને બદલે તમે અહીંયા ખાલી બ્રેક ટેગનો યુઝ કરશો એટલે શું થશે, જે ઇટ ઇઝ લોકેટેડ ઇન નિકોલ છે એ ન્યૂ લાઇનમાં આવી જશે. થયું, ધીસ ઇઝ ગુડ ઇન્સ્ટિટ્યૂટ અને ઇટ ઇઝ લોકેટેડ ઇન નિકોલ. ન્યૂ લાઇનમાં લખવા માટે બે ઓપ્શન છે, એક તો બ્રેક ટેગ અને એક તો પ્રી ટેગ. ઓકે, સમજણ. હવે આપણે બી ટેગ અને સ્ટ્રોંગ ટેગ. બી અને સ્ટ્રોંગ બંને સેમ જ વર્ક કરે છે, કે બી ટેગથી નહીં તમે ફોન્ટને બોલ્ડ કરી શકો, ટેક્સ્ટને બોલ્ડ કરી શકો અને સ્ટ્રોંગ ટેગથી પણ તમે ટેક્સ્ટ અને ફોન્ટને બોલ્ડ કરી શકો. તો બંને ટેગનું શું કામે આપણે યુઝ કરીએ, બંને ટેગ શું કામે આપ્યા છે તો એનું રીઝન એ છે કે તમે કોઈ પણ સાઇટમાં બી ટેગ યુઝ કરો છો એના જગ્યાએ તમે સ્ટ્રોંગ ટેગ યુઝ કરો છો. તો જેમ આપણે આગળ જોયું કે H1 થી H6 ટેગ છે તો તમે H1 ને ફોન્ટની સાઇઝ આપી અને એને પણ તમે ફોન્ટને નાના કરી શકો છો H6ની ફોન્ટની સાઇઝના. પણ એની જગ્યાએ તમે H6 યુઝ કરો તો શું થાય તો કે તમારી વેબસાઇટનું SEO
હાઈ થાય એના માટે, કે તમારી વેબસાઇટ અપ આવે ગૂગલ સર્ચિંગમાં. તો એવી જ રીતે તમે તમારી વેબસાઇટમાં કોઈ પણ ફોન્ટને બોલ્ડ કરવા માટે સ્ટ્રોંગ ટેગનો યુઝ કરો તો એમાંય પણ તમારી વેબસાઇટનું રેન્કિંગ વધે, તમારી વેબસાઇટ ગૂગલ સર્ચિંગમાં પહેલાં જ લિંક આવે અને એસઈઓ પણ તમારી વેબસાઇટનું વધે. તો ગમે ત્યારે કોઈ પણ ફોન્ટને બોલ્ડ કરવા માટે કયો ટેગ યુઝ કરવાનો? સ્ટ્રોંગ ટેગ. ઓકે, તો પણ આપણે આજે બી અને સ્ટ્રોંગ બંને ટેગ આપણે આજે જોઈએ. હવે આપણે અહીંયા લખીએ પી ટેગની અંદર ધીસ કોર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ધીસ કોર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો હવે તમારામાંથી બોલ્ડ કયું કરવું છે? આપણે ઇમ્પોર્ટન્ટને બોલ્ડ કરીએ તો જ્યાંથી બોલ્ડ કરવું હોય ત્યાં બી ટેગ, અને જે વસ્તુ તમારે બોલ્ડ કરવી હોય એને બી ટેગની અંદર મૂકી દેવાનું. ઓકે, હવે આને આપણે સેવ કરીએ ને એનું આઉટપુટ જોઈશું તો ઇમ્પોર્ટન્ટ થયું, બોલ્ડ થયું. હવે એવી જ રીતે આપણે સ્ટ્રોંગ ટેગનો યુઝ કરીએ તો બી વર્ક સેમ જ કરશે, આઉટપુટ સેમ જ આવશે. ઓકે, કંટ્રોલ એસ, આઉટપુટ જોઈએ તો આવ્યું, બંનેનું આઉટપુટ સેમ જ આવે. બી ટેગ યુઝ કરો અથવા તો સ્ટ્રોંગ ટેગ યુઝ કરો, પણ આપણે સ્ટ્રોંગ ટેગ જ યુઝ કરશું. ઓકે, હવે આપણે આગળ જોઈએ આઈ, ઈએમ અને સ્મોલ ટેગ. તો આઈ મીન્સ તમારા ફોન્ટ ઇટાલિક દેખાશે. ઈએમ મીન્સ એમ્ફસાઇઝ, તમારા ફોન્ટ છે એ કંઈક અલગ જ દેખાશે. જેમ કે આપણે ફોન્ટ સ્ટાઇલ આપીએ છીએ, પોપિન્સ છે, પછી ઓપન સેન્સ છે, ડીએમ સેન્સ છે, આ બધા જે ફોન્ટની સ્ટાઇલ આપણે યુઝ કરીએ છીએ એવી રીતના એક ઇનબિલ્ટ આપે છે કે આપણે ઈએમ ટેગનો યુઝ કરીએ તો આપણા ફોન્ટ છે એમ્ફસાઇઝ દેખાય. અને બીજું છે સ્મોલ, કે જેમાં આપણા ફોન્ટ સ્મોલ દેખાય. પી ટેગમાં તમે જે ફોન્ટ યુઝ કર્યા હોય એનાથી પણ સ્મોલ કરવા હોય તો સ્મોલ ટેગનો યુઝ થઈ શકે. આપણે પહેલાં આપણે લઈએ આઈ ટેગ. તો પી ટેગની અંદર આપણે લઈએ આઈ ટેગ અને એમાં લખીએ માય કંપની નેમ ઇઝ સહજાનંદ ડિજિટલ. ઓકે, માય કંપની નેમ ઇઝ સહજાનંદ ડિજિટલ. હવે આપણે આને સેવ કરીશું અને આનું આઉટપુટ જોઈશું તો આવ્યા ફોન્ટ ઇટાલિક. આ ફોન્ટમાં અને આ ફોન્ટમાં તમને ફેર દેખાય છે? આ ફોન્ટ ઇટાલિક થયા અને આ ફોન્ટ સિમ્પલ છે, નોર્મલ છે, અને આ ઇટાલિક છે. હવે એવી જ રીતના આપણે ઈએમ એમ્ફસાઇઝ ટેગનો યુઝ કરીએ એટલે તમને ચેન્જીસ દેખાશે. થયો થોડો ચેન્જ, માઇનર તમને આમાં ચેન્જ દેખાશે. આ બંનેમાં આઈ ટેગ અને ઈએમ ટેગમાં માઇનર ચેન્જ દેખાશે, બહુ ચેન્જ તમને દેખાશે નહીં. ધ્યાનથી જોશો તો તમને એવું લાગશે કે આ બંને ફોન્ટ કંઈક અલગ છે. ઓકે, જેમ તમે અહીંયા જુઓ છો આ માય લખેલું છે અને આ માય લખેલું છે તો બંને કેટલા ક્રોસમાં છે એ તમને દેખાશે. ઓકે, પછી છે સ્મોલ ટેગ.
તો સ્મોલ ટેગનો આપણે યુઝ કરીએ. માય કંપની નેમ ઇઝ એ આપણે સ્મોલ ટેગની અંદર લખ્યું છે, સહજાનંદ ડિજિટલ પી ટેગની અંદર લખેલું છે. તો માય કંપની નેમ ઇઝ એ શું થશે? ફોન્ટ ટેક્સ્ટ સ્મોલ થઈ જશે સહજાનંદ ડિજિટલ કરતાં. ઓકે, કંટ્રોલ એસ આપણે આઉટપુટ જોઈએ તો થયા સ્મોલ. માય કંપની નેમ ઇઝ સ્મોલ દેખાય છે સહજાનંદ ડિજિટલ કરતાં. તો સ્મોલ ટેગનો યુઝ શું થાય? ફોન્ટને જે ઇનબિલ્ટ ફોન્ટની સાઇઝ હોય એના કરતાં પણ સ્મોલ કરવા માટે સ્મોલ ટેગનો આપણે યુઝ કરી શકીએ. ઓકે, હવે છે માર્ક, ડિલીટ અને ઇન્સર્ટ, 3 છે. તો હવે માર્ક ટેગનો યુઝ શું થાય? તો કે તમારા કન્ટેન્ટમાં કોઈ પણ ટેક્સ્ટને તમારે માર્ક એટલે કે હાઇલાઇટ કરવું હોય તો તમે કયા ટેગનો યુઝ કરી શકો? માર્ક ટેગનો. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ આપણે પહેલાં પી ટેગની અંદર જ લખીશું અને એની અંદર આપણે એક HTMLને હાઇલાઇટ કરીશું. ધીસ HTML ટ્યુટોરિયલ ઇઝ બેસ્ટ. ઓકે, હવે અહીંયા આપણે HTMLને કરીએ માર્ક. માર્ક ટેગની અંદર શું લખ્યું આપણે? HTML. હવે આપણે આને સેવ કરીશું, એનું આઉટપુટ જોઈશું. તો માર્ક ટેગને યલો કલરથી હાઇલાઇટ થઈ ગયું. થયું? માર્ક આપણે HTMLને માર્ક ટેગની અંદર આપણે લખ્યું તો ઇનબિલ્ટ એ યલો કલરથી હાઇલાઇટ થઈ ગયું, માર્ક થઈ ગયું. ઓકે, તો માર્ક ટેગનો યુઝ એ થાય. પછી બીજું છે ડિલીટ. માય ફેવરિટ કલર ઇઝ બ્લુ અને પિંક. તો આપણે મારો ફેવરિટ કલર પિંક છે, મારો ફેવરિટ કલર બ્લુ છે નહીં. તો આપણે બ્લુ ઉપર લાઈન કરવી હોય અથવા તો બ્લુને ડિલીટ દર્શાવવું હોય કે ભાઈ એ બ્લુ નથી, પિંક છે, તો બ્લુ કલર ઉપર લાઈન આવી જશે. એ બ્લુ લખેલું છે એ ફોન્ટ ઉપર લાઈન આવી જશે. જેમ કે આપણે જોઈએ માય ફેવરિટ કલર ઇઝ બ્લુ એન્ડ પિંક. હવે બ્લુ છે એ મારો ફેવરિટ કલર નથી, તો આપણે ડિલીટ ટેગની અંદર આપણે બ્લુને મૂકી દઈએ કે મારો બ્લુ કલર છે એ મારો ફેવરિટ કલર નથી, મારો ફેવરિટ કલર છે પિંક. તો આપણે જોઈએ એનું આઉટપુટ. થયું, બ્લુ કલર ઉપર લાઈન આવી ગઈ. એટલે કે જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ કે ચેકવું, બ્લુ કલર ઉપર લાઈન આવી ગઈ કે માય ફેવરિટ કલર ઇઝ પિંક નોટ બ્લુ. ઓકે, તો કોઈ પણ ફોન્ટને એની ઉપર તમારે લાઈન કરવી હોય અથવા તો એને ઇરેઝ ડિલીટ દર્શાવવું હોય તો ડિલીટ DEL ડિલીટ ટેગનો તમે યુઝ કરી શકો. હવે છે ઇન્સર્ટ. તો માય ફેવરિટ કલર ઇઝ પિંક. આપણે જોઈએ INS પિંકને આપણે એની અંદર મૂકી દઈએ. અને એનું આઉટપુટ આપણે જોઈએ તો થયું. ઇન્સર્ટ એટલે કે કોઈ પણ ટેક્સ્ટને તમારે માર્ક કરવા છે તો HTML છે એ બાય ડિફોલ્ટ શું કરશે? અંડરલાઇન કરી દેશે, હાઇલાઇટ કરી દેશે કે તમારો આ ટેક્સ્ટ છે
આ ફોન્ટ છે એ ઇન્સર્ટ થઈ ગયો. માય ફેવરિટ કલર ઇઝ પિંક, તો નીચે અંડરલાઇન આવી જશે. ઓકે, હવે નેક્સ્ટ એન્ડ લાસ્ટ સબ એન્ડ સુપ ટેગ. ઓકે, તો એનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ કે તમે ઘણી વખત જોયું છે કે તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો કે જે રાસાયણિક સૂત્ર હોય છે H2SO4, તો એ કેવું હોય છે કે H પછી 2 નીચે હોય છે, SOHની લાઇનમાં હોય છે અને 4 પાછું ક્યાં હોય છે? નીચે હોય છે. તો એવી રીતના આપણે લખવું હોય તો આપણે કઈ ટેગનો યુઝ કરી શકીએ? સબ, એટલે કે Hના સબમાં 2 છે, SOના સબમાં 4 છે. ઓકે, તો એવું આપણે લખવું હોય તો આપણે અહીંથી કોપી કરી લઈએ જેથી આપણે ટાઈમ વેસ્ટ ના થાય. ઓકે, તો હવે આપણે શું કર્યું કે H2SO4 એ એક કેમિસ્ટ્રી ફોર્મ્યુલા છે. તો H પછી Hના સબમાં શું લખ્યું આપણે? 2. તો 2ને કેની અંદર લખ્યું? તો કે સબ ટેગની અંદર. સબ ટેગ સ્ટાર્ટ થયો, 2 લખ્યું અને સબ ટેગ એન્ડ થયો. પછી SO આપણે એમને નોર્મલ લખ્યું, પછી પાછું 4 એ સબ ટેગની અંદર લખેલું છે. ઓકે, તો આનું આઉટપુટ આપણે જોઈએ. થયું? લખ્યું H2SO4 કે H છે એના સબમાં શું છે? 2, SO છે એના સબમાં 4 છે. તો 2 અને 4 બંને ટેક્સને આપણે અથવા તો બંને નંબરને આપણે સબ ટેગની અંદર લખશું તો એના પેરેન્ટના સબમાં આવી જશે. ઓકે, એવી જ રીતે સૂપ કે આપણે મેથેમેટિકલ ફોર્મ્યુલા જોઈએ કે 3 સ્ક્વેર 4 સ્ક્વેર 5 સ્ક્વેર, 3 સ્ક્વેર 4 સ્ક્વેર 5 સ્ક્વેર કરીએ તો એ 3 છે એ નીચે આવશે, એના ઉપર સ્ક્વેર કરીએ એટલે 3ની ઉપર 2 આવશે, એના સ્ક્વેરમાં ઉપર જતું રહેશે. એવી રીતના 4 નીચે આવશે તો 2 ક્યાં આવશે? 4ની ઉપર, 4 સ્ક્વેર. એને આપણે એવી રીતના વંચાય છે કે 3 સ્ક્વેર 4 સ્ક્વેર 5 સ્ક્વેર. તો એ આપણે લખવું હોય તો એના માટે કયો ટેગ યુઝ થાય છે? સૂપ, SUP, સૂપ ટેગ. તો એ આપણે જોઈએ કે 3 પછી 2ને આપણે ઉપર લખવો છે તો સૂપ ટેગની અંદર આપણે કોને લખવાનો? 2ને. પછી 4 નીચે લખવું છે તો એમને નોર્મલ 12 લખવાનું. 2ને આપણે ઉપર લખવો છે તો એને સૂપ ટેગની અંદર લખવાનું. લખ્યા સૂપ ટેગની અંદર. એવી જ રીતના 5ને નોર્મલ લખવો છે તો એને 12 લખવાનો. 2ને ઉપર લખવો છે તો એને સૂપ ટેગની અંદર લખવાનું. ઓકે, હવે એનું આપણે આઉટપુટ જોઈએ. થયું? 3 સ્ક્વેર 4 સ્ક્વેર 5 સ્ક્વેર થયું ઉપર. તો આવી જ રીતના આપણે આને શું કહેવાય? ફોર્મેટિંગ ટેગ. કે આવી રીતના આપણે કોઈ પણ ડિસ્ક્રિપ્શન આપણે લખવું છે, કોઈ પણ કન્ટેન્ટ લખવો છે. તમે કેમેસ્ટ્રીનું કોઈ પણ કન્ટેન્ટ લખો છો, મેથેમેટિક્સનું કોઈ પણ કન્ટેન્ટ લખો છો, અથવા તો કોઈ પણ વસ્તુ તમે લખો છો જેમાં તમારે અમુક ફોન્ટને બોલ્ડ કરવા છે, અમુક ફોન્ટને ઇટાલિક કરવા છે, અમુક ફોન્ટને હાઇલાઇટ કરવા છે, ડિલીટ કરવા છે. તો એના માટે આ બધા ફોર્મેટિંગ ટેગનો આપણે યુઝ કરી અને આપણે કન્ટેન્ટને સારી રીતે લખી શકીએ. ઓકે, તો આજના સેશનમાં આપણે ફોર્મેટિંગ ટેગ જોયા. હું આશા રાખું છું કે બધાના ફોર્મેટિંગ ટેગ સમજાઈ ગયા હશે. કોઈ પણને ડાઉટ હોય, ના સમજાતું હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમે લખજો, હું બધાને રિપ્લાય આપીશ. અને પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ પાર્ટ 5માં. ઓકે, થેન્ક યુ.